જય માતાજી મિત્રો, કેમ છે બધા? મજામાં? સ્વાગત છે તમારા બધાનું ફરીથી નવા બ્લોગ વિડીયોઝમાં. તો મિત્રો તમને ખબર હશે, કાલે હું ગયો હતો બહાર ગામ અને પછી રાત રહીને પછી આજે સાંજ પડી ગઈ છે અને અત્યારે સાંજે હું આવી ગયો છું પાછો ઘરે મસ્ત મજાના કપડા વપડા બદલી લીધા છે અને બ્લોગની શરૂઆત કરી છે સાંજે. આજે સવારમાં તો મિત્રો બ્લોગ ઉતારવાનો મેર નતો આવ્યો. ફાઇનલી અત્યારે સાંજે ઘરે આવી ગયો છે અને પાછો બ્લોગની શરૂઆત કરી છે. તો બંને જો બ્લોગમાં જોરદાર મજા જ છે. અને મિત્રો મસ્તી ચડી જો, અત્યારે દૂધ પીધું ને તાજું તાજું મસ્તી ચડી જો. જો તમારો આપે જો પગ પીલીસ અમીરે ને બીના ખબર છે. આ બાજુ જો રોટલા બનાવવાનું ચાલુ છે, મસ્ત મજાના દેશી બાજરાનો રોટલો. તો અત્યારે મિત્રો હું બાઇક લઈને ક્યાંક જાઉં છું. ક્યાં જાઉં છું એ જાણવું હોય તો વિડીયોની છેલ્લે સુધી જોજો. હમણાં કડી કરીને ખબર પડી જશે ક્યાં જાઉં છું એ, બરોબર. અને મિત્રો વ્હાઇટ ટી શર્ટ પહેર્યો એટલે થોડોક વધારે કારો હોય ને એવું દેખાય છે. મારી સ્કિન તો દેખાતી જ નહીં હોય, આનાથી વ્હાઇટ ટી શર્ટ જ દેખાતી હશે. એટલું બધું રિફ્લેક્સ મારા આ ટી શર્ટ પહેરીને રાતે વિડીયો શૂટ કરતો ને તો લાઇટનું એટલું બધું રિફ્લેક્શન વાગે ને કે વાત જ જવા દે. બધું આમ લાઇટિંગ. તો અત્યારે મિત્રો તમારો ભાઈ આવે છે આપણે કુળદેવીના મંદિરે દર્શન કરવા માટે. આરતી ચાલુ થઈ જ લાગે જુઓ. તો મિત્રો કુળદેવીના મંદિરે મસ્ત દર્શન કરીને બાઇક લઈને આવી ગયો છું આપણે મેલીમાના મંદિરે દર્શન કરવા માટે, બરાબર. આજે મંગળવાર છે ને એટલા માટે આવ્યો છું, બરોબર. તો ચલો મસ્ત મજાના દર્શન કરાવી દઉં તમને. ઘણા દિવસથી દર્શન નથી કરાયા અમે વ્લોગમાં. તો ચલો ભાઈ મસ્ત મજાના દીવાગરબત્તી કરો અને પછી તમને ડાયરેક્ટ દર્શન કરો. જો ધજા જેવી લહેરાયા મેલડીમાંની, બોલો મેલડી માત કી જય. અને આમ જો આપણે જ્યારે મંદિરમાં આવે એટલે અંદર કંઈક ને કંઈક રમણ ભમણ દોડતી જો. આ ઊંધું વરી ગયું, કોળીમાં પડી ગયું આની ઉપર. આની અંદર અહીંથી કિસકોલા જતા રહે ને એ મારું બેઠું બધું રૂમ બધું લઈ જાય અને રમણ ભમણ કરી નાખે. અને કોઈ ટેમસી મેક્યું જો અહીંયા ટેમસું આજુબાજુ વાળા ખેતર વાળા કોઈ મેક્યું હશે ટેમસું જો. મિત્રો મસ્ત મજાના આપણે મેલીમાના દર્શન કરી લો. આપણે દીવો કરી લીધો, બરાબર. અત્યારે જો જારી વાખેલી, જો જારી આપણે ખોલી ને તો દીવો ઉડી જાય એવો, કેમ કે પવન છે. તમે ધજા પર કે એના પરથી અંદાજો લગાવી શકો છો પવન છે. તો ચલો મિત્રો ફટાફટ જઈએ આપણે ઘરે ને, કે હવે અડધી કલાકમાં થઈ જશે રાત, બરોબર. હમણાં કારું ભમર થઈ જશે અડધી કલાકમાં. જો હાજ પડી જાય તો કેમેરામાં એટલું બધું તમને નહીં દેખાતું હોય, પણ મારા કેમેરામાં દેખાય છે કે હવે અડધી કલાક પછી રાત પડી જશે. હજુ તો મિત્રો ખેતરથી ઘરે આવી છું, બરોબર. ડોલચી આપીને જો બાઇક હતા તને તમ. અને જો આપણે દૂધ ભરવા જવાનું બે જણ ભરત બાપા દૂધ ભરાવા જલ્દી. જો આ કંડક્ટર તો ભરત બાપાને હંગાર લઈ જવાના દૂધ ભરવા માટે. આ દૂધ ફેર હટકા કરતા નહીં એટલે તમારા ઉપર છે કેવા, બરોબર ને. આ તોકો લઈને આવો જો. રાતે મિત્રો પછી દૂધ ભરાઈને આવીને મસ્ત મજા જમી બમીને સુઈ ગયા હતા. અને અત્યારે બીજા દિવસનું મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તો તમને બધાને ગુડ મોર્નિંગ. અને કાલે મિત્રો આપણે વિડીયો શૂટ નતો કર્યો અને અપલોડ પણ નતો કર્યો, બરોબર. પરમ દિવસે આપણે એક વિડીયો નાખ્યો તો કળીનો, બરોબર. આપણે કળી ગયા હતા ફરવા માટે. તો એ વિડીયો મિત્રો તમે ના જોયો તો આપણે આ યુટ્યુબ ચેનલ પર આપણે અપલોડ કરી દીધો છે. જઈને ફટાફટ જોઈ આવજો, બરોબર. મિત્રો ઘણા સમય પછી એક મસ્ત વસ્તુ બતાવવા જઈ રહ્યો છું તમને. લેબુ ના મરચા જોઈ લ્યો. હા લેબુ છે ભાઈ. અત્યારે ગરમી બહુ પડે તો આના થોડોક શરબત પીવો તો રાહત રહેશે. એવું દરેક મિત્રોને મારો એક સંદેશ છે, લેબુનો શરબત પીવો તો થોડોક આરામ રહેશે. શરીરમાં ગરમી બહુ છે એટલા માટે. હિન્દી બોલો હિન્દી. તો દરેક મિત્રોને મારે જણાવવાનું કે અત્યારે ગરમી વધારે હોવાથી હિન્दी गुजराती એટલે हिंदी कदवा स्टाइल। मैं सबको ये निवेदन देता हूँ कि गर्मी के मौसम में नींबू का शरबत पीने का ज़्यादा रखें। बस वही मैं सबको मेरा निवेदन करता हूँ कि ये नींबू का शरबत पीने का ज़्यादा रखो तो गर्मी में शरीर में आराम लगेगा। भाइयों बहनों मोदीजीનું ભાષણ કરશે હવે તમે જો કરો ભાષણ. તો આપણા ગુજરાતની અંદર ગરમી વધી રહી છે તો દરેક મિત્રો લીંબુ શરબત પીવાનું રાખો. અને વરસાદ કેમ નહીં આવતો? વરસાદ આવે છે પણ થોડોક ટાઈમ લાગશે, 15-20 દિવસ નીકળી જશે. આ મિત્રો હે અમારા ગામના રાજેશભાઈ હે આગાહી કરે, બરાબર. જો તમે આગાહી કરશે વરસાદ કેટલા દિવસમાં જશે? એમ 10 થી 15 દિવસમાં વરસાદ આવી જશે. 10 થી 15 દિવસ. હા એવું મારું. ત્યાં લગીને તો ભેટી વિખરી જાય ને બધાની. ના ના, એ તો વરસાદ આવી જશે. એવું ફોન કર્યો ભગવાન. ના દાંત તો જગ્યા છે. એ તો મારા નસીબની વાત છે. નસીબની વાત છે. અને મોસમ કરી સમજો કેવા લાગે. થોડાક ઓલું થઈ જશે. જો સોલે જીવો અને મેં થોડાક દિવસ પહેલા મિત્રો છે ને મસ્ત મજાની આગાહી કરી, ખબર કે અઠવાડિયામાં વરસાદ આવી જશે. અને એ વિડીયોનો અત્યારે 3-4 દિવસ જેવો સમય થયો. આ ચોથો 5મો દિવસ એવું કંઈક મને ખાસ ખબર નહીં. અને આમ જો ઉપર વરસાદ વાદળા બંધાણા, વરસાદ આવ્યું વાતાવરણ કર્યું, બરાબર. કાલે તો જોરદાર વાતાવરણ હતું. કાલે તો ધીમા થોડા છાંટા આવતા હતા, પણ આજ તો હજુ કે છાંટા બાટા ચાલુ થયું નહીં. ધીમો પવન આવી રહ્યો છે અને વાદળા છે ઉપર, બરાબર. વરસાદ આવે એવું વાતાવરણ બંધાણું હોય. આમાં જોઈએ વરસાદ આવે કે નહીં આવતો, બરાબર. મેં અઠવાડિયામાં વરસાદ આવી જશે એવું કીધેલું, એટલે અઠવાડિયામાં આવી જવું જોઈએ. હજુ તો
5 દિવસ ગણીને તો 6, 7, 8 એટલે કે 3 દિવસની હજુ વાર છે. તો જોઈએ શું થાય. મોલે તે અત્યારે ટહુકા કરીને છે ને વરસાદને બોલાવી રહ્યા, કેમ કે આમે તે આ વર્ષે વરસાદ બહુ લેટ છે અને એનું કારણ છે અનલીનો. બરાબર, સમુદ્રમાં અનલીનો સર્જાણો છે, એટલા માટે છે ને ગરમીનું પ્રમાણ વધી ગયું છે અને વરસાદનું પ્રમાણ ઓછું થઈ જશે. આ વર્ષે 60% જ વરસાદ છે ભારતમાં, એવું કહેવામાં આવે છે સમાચારમાં બધે. બરાબર, તો મિત્રો અત્યારે પવન એવો જોરદાર ચડ્યો, તમે જો બહાર કેવા હલી રહ્યા છે. ઉપર વરસાદ અંધાર્યો હો અને તડકો આ બાજુ, તો અત્યારે જો સાંટા આવી રહ્યા. જો તમે દેખાય સીટ ઉપર સાંટા પડે દેખાતા હશે, હાથ ઉપર પડ્યા હોય જુઓ તમને દેખાય તો. મિત્રો આટલો બધો પવન એટલે પવનના હિસાબે ચકલીઓ છે અહીંને આટા મારી જો બહુ આગે ઉડતી નહીં, આટલામાં ઉડે, કેમ કે ચકલીઓ કદી બાજ ના ભરે. બરાબર, ચકલા કદી બાજ ના ભરે એટલે જો આટલામાં ઉડશે. જો તો એટલી બધી ચકલીઓ. આ તો ફોનમાં તમને એટલી બધી દેખાશે નહીં બાકી. અને અત્યારે મિત્રો મોસમ બહુ મસ્ત થઈ ગયું છે, એવો જોરદાર પવન આવે છે, ઠંડો ઠંડો, અને વરસાદની સ્મેલ આવી રહી છે. બરાબર, વરસાદથી માટી પલાળેની સ્મેલ છે, હવે એ મસ્ત સ્મેલ આવી રહી છે. સાંટા આવે છે પણ કઈ વરસાદ નથી આવતો. બોલો, વરસાદની સ્મેલ આવે પણ વરસાદ નથી આવતો. જબ્બર કરી છે. અને અત્યારે રાતના 9:30 થઈ ગયા, મસ્ત મજાનું જમી લીધું બધાએ, અને અત્યારે જો હજી સીવવાનું ચાલુ હોય. તો બસ મિત્રો આજના વિડીયોનું કરું છું હું અહીં. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો આપણે યુટ્યુબ ચેનલને કરી દેજો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. મળીશું કાલે બીજા નવા બ્લોગ સાથે. બાય.